મિત્રો તમે શરૂઆતમાં જે પણ વ્યક્તિને જોયા એ વ્યક્તિ એક સમયની અંદર ગુજરાતની મ્યુઝિક દુનિયામાં રાજ કરતો હતો. હા મિત્રો, રાજ કરતો હતો. અત્યારે મિત્રો આ વ્યક્તિ જે છે એનું કોઈ પણ હતો પતો નથી. તો મિત્રો જો તમે હરિભરવાના આગળના સમયમાં મ્યુઝિક સાંભળ્યા તો તમે એના મ્યુઝિક સાંભળવાનો પસંદ પણ કરતા હતા, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું તમને આ વિડીયોમાં એ જાણકારી આપવાનું છું કે હરિભરવાડ અચાનક ગુજરાતમાંથી કેમ ગાયબ થઈ ગયા હતા અને એના સાથે શું થયું હતું. ઘણા લોકો તો ભાઈ એવું કહેતા હતા કે અનેકો કલાકારો મળીને હરિભરવાની હત્યા કરાવી નાખી હતી, ભાઈ એનું અપહરણ કરાવી નાખ્યું હતું. કેમ કે હરિભરવાના ભજન લોકો ખૂબ સાંભળવાનું પસંદ કરતા હતા. એનાથી અમુક કલાકારોના કોઈ ભજન સાંભળતા પણ ન હતા. લોકો એવું કહી રહ્યા હતા. એટલે શું છે સચ્ચાઈ હું તમને એ જ વિડીયોમાં બતાવવાનું છું. વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો. હવે તો હરિભરવાની વાત કરીએ તો હરિભરવા અત્યારે આ દુનિયામાં જીવિત છે. તમે હરિભરવાને અહીંયા જોઈ શકો છો. એક ઇન્ટરવ્યુની અંદર હરિભરવાને પ્રશ્ન કરવામાં આવ્યું હતું કે તમે શું કામ ગાયબ થઈ ગયા હતા, ત્યારે હરિભરવાને શું કીધું હતું તમે આ વિડીયોમાં સાંભળો. એક ખોટા ન્યૂઝ કોણે ફેલાવ્યા હતા અને ત્યાર પછી હરિભરવાડ ક્યાં ખોવાઈ ગયા છે? એ હરિભરવાડ આપની સમક્ષ છે, આપની સામે છે. મને કાંઈ જ નથી થયું. હવે તો કહેવાય કે હરિભરવાડ પોતે ખૂબ નાની ઉંમરમાં નામના કમાવી હતી, પણ હરિભરવાનો એક અત્યારે દીકરો છે અને પોતાના દીકરાને પણ ભજનની પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. તમે એના દીકરાને પણ જોઈ શકો છો. તો મિત્રો તમારે હરિભરવાડ વિશે શું કહેવું છે તમે કોમેન્ટ કરજો અને પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.